नमस्कार 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 नमस्कारम अहम नमस्कारम સ્વાગતમ તમ તમામ તમ તમામ તમ તમ. ઓકે, અને તમારું સ્વાગત જેણે કર્યું છે સરસ મજાનું એ સ્ક્રીને કર્યું છે, જેને એન્ડ્રોઈડ સ્ક્રીન કહેવાય છે ભાઈ બહેન, અને એ વચ્ચે રંગમાં ભંગ પાડવા માટે આવી ગઈ છે. ઓકે, તો જરાક એ રંગમાં ભંગ પાડે એ પહેલા હું જરાક એના ભંગમાં રંગ પાડી દઉં અને વળી પાછું ઓકે. So what we don't do have any issues here. Okay, this is this and this is the our फाफड़ा की डिश. ओके, तो दिस इज ये पीसी हो गया था. हाँ, इसको हम करेंगे सीधा, लेकिन फिर भी ओके. तो ओके, एन एरर occurred એમ કે છે કે ડોન્ટ સેવ, અને આપણે કરી દઈએ છે. વળી પાછી પીપીટી ખોલીએ છે. ઓકે, ચાલો. આજે બાય ધ વે આજે આપણે ભણવાના છે તેમ અમારા જિલ્લાના છો બોટાદ. અચ્છા, ઓકે, આભાર લ્યો. બરાબર, પણ હું બોટાદમાં નથી અત્યારે, મેં તો સુરતમાં આવ્યો. ચલો, હવે અહીંયા વાત એ કરવાની છે મિત્રો કે આજે જે આપણે ભણવાના છીએ શું કહેવાય, બેરોજગારીના પ્રકારો, ખાસ તો એના વિશેની જાણકારી આજે આપણે મેળવવાના છે. મેઇન ટોપિક એક જે માપદંડો છે રાજકૃષ્ણ સમિતિએ જે રજૂ કર્યા છે, પરીક્ષામાં વારંવાર 3 માર્ક્સમાં પૂછાય છે. અને બેરોજગારીના જેટલા પ્રકારો, તો 5 પ્રકારો છે, એ બેરોજગારીના પ્રકારો જેટલા આપણે સમજી શકીએ એટલે આપણે સમજવાનો પ્રયત્ન આજના લેક્ચરમાં કરશું. ઓકે, તો ચાલો શરૂ કરીએ વાર લગાડ્યા વગર. શું શીખવાના છે ઓલરેડી આપણે કહી દીધું છે, એટલે વાર નહીં લગાડીએ. ચાલો હવે જરાક સમજતા જજો. તો ભારત સરકારમાં 2011-12માં એક સમિતિ રચાણી જેનું નામ હતું શ્રી રાજકૃષ્ણ સમિતિ. અને એને એવું કામ સોંપવામાં આવ્યું હતું કે ભારત દેશમાં બેરોજગારી માપવી છે તો માપવા માટે કોઈ માપ તમે ગોતી દો, કોઈ સૂત્ર, કોઈ એવી ધારા ધોરણ તમે ગોતી દો જેના આધારે તમે બેરોજગારી છે માપી શકો. ઓકે, એટલે આ દ્રષ્ટિએ જે રાજકૃષ્ણ સમિતિ હતી એને આ કામ ઉપાડી લીધું અને 2011-12માં આપણી સમક્ષ 4 એવા માપદંડો એને રજૂ કર્યા જે આપણે સમજવાના છે. ઓકે, હાલો હું જરા કોમેન્ટો બધાને બંધ કરાવી દો ને પહેલા બોલવાનું બંધ કરી દો. ઓકે, જે જ્યાં છો પ્લીઝ, બરાબર, તમને આશીર્વાદ છે ભગવાનના મારા તરફથી. અત્યારે અહીંયા મેં ભણાવવાનું શરૂ કર્યું છે એટલે બધું બંધ કરી દો. તમને મારા લેક્ચરે બધું ઢસડવું પડે છે. ઓકે, પહેલા શું છે, લેક્ચરમાં આવો વિવાન એટલે પછી બાકીનું બધું પેજ નંબર આવડી જાય. 12મા ધોરણમાં ભણો છો, 6થું ચેપ્ટર ચાલે છે ઓલરેડી. હાલો ના પેજ નંબરે કહી દો 66 નંબર, પણ હવે બોલતા નહીં કોઈ. ઓકે, શાંતિથી હજી તમને લાખ વાર કરોડ વાર કીધું છે, ભણાવવાનું શરૂ કરો ને એટલે કોમેન્ટ ન આવી જાય. ઓકે, હાલો તો હવે અહીંયા ખાસ આપણે ધ્યાન દઈશું, બરાબર ને? નહીતર હું હવે મિનિમાઇઝ કરીને સ્ક્રીન પછી એમને ભણાવી દઈશ. એટલે શું છે કે તમારે જે પછી કરવું એ કરો. એના કરતા બેટર છે કે આવી રીતે અહીંયા ભણી લો શાંતિથી. હું તમને સવાલ પૂછવાનો મોકો આપીશ, ત્યારે પૂછજો. ઓકે, હવે પહેલો માપદંડ છે અને પહેલા માપદંડનું નામ છે સમય. ઓકે, સમયના આધારે બેરોજગારી કઈ રીતે માપી શકો, તો વધારે તીવ્રતા વાળી, ઓછી તીવ્રતા વાળી, એ અહીંયા છે. હવે જો અહીંયા રાષ્ટ્રીય સમિતિ શું આપણને વાત કરી હતી કે વ્યક્તિ કામ કરવાની વૃત્તિ ધરાવતો હોય. વૃત્તિ બોલે તો ઈચ્છા, વૃત્તિ બોલે તો ઈચ્છા, કામ કરવાની ઈચ્છા હોય અને શક્તિ પણ હોય, પણ અઠવાડિયામાં 28 કલાક એના કરતા 28 કલાક એના કરતા ઓછા કલાક માટે કામ મળે તો એને કેવો બેકાર કહેવાય? તીવ્ર. ભાઈ, વ્યક્તિને કામ મળે પણ કેટલું ઓછું કામ મળે કે અઠવાડિયું આખું 7 દિવસ ભેગા કરો એમાં 28 કલાક કરતા ઓછું કામ મળે. ઓકે, કેવું કામ મળે? 28 કલાક કે એના કરતા ઓછું. એટલે તમે જો રોજનો એને ભાગ પાડો તો 4 કલાક કરતા ઓછું કામ રોજનું છે.
આવો વ્યક્તિ કેવો બેકાર કહેવાય? તીવ્ર. એટલે એમ નહીં સમજવાનું સાહેબ સાવ કામ ન મળતું એને જ બેકાર કહેવાય. નહીં, બિલકુલ. તમારી જેટલી કામ કરવાની કેપેસિટી છે 8 કલાકની હોવી જોઈએ, પણ અમે 4 કલાક કરતા ઓછું રોજનું કામ મળે છે. 4 કલાકનું યાદ ન રાખો કઈ નહીં, આ તો યાદ રાખવું પડશે કે અઠવાડિયામાં 28 કલાક કે એના કરતા ઓછું કામ મળે તો તીવ્ર બેકારી કહેવાય. ઓછી તીવ્રતા ક્યારે કહેવાય? જો લખ્યું છે જો વ્યક્તિને અઠવાડિયામાં 28 કલાકથી વધારે, શું કીધું અહીંયા? 28 કલાકથી વધુ, પણ 42 કલાકથી ઓછું, એટલે 28 થી 42 કલાકની વચ્ચેના કલાકો માટે તમને કોઈ કામ મળે તો બેકાર વ્યક્તિ કહેવાય. પણ એ બેકારીની તીવ્રતા, એની ગંભીરતા કેવી કહેવાય? ઓછી કહેવાય. બેકાર તો કહેવાય બે કિસ્સામાં, પણ આમાં શું છે સમસ્યા જરાક વધારે ગંભીર છે. કારણ કે એમાં 28 કલાક એના કરતા ઓછું મળે છે. આમાં થોડુંક 28 કલાક કરતા વધુ, પણ 42 કલાક કરતા ઓછું કામ મળે છે. તમને એમ થાય કે 28 કલાક ને 42 કલાક સમય શેના આધારે નક્કી થયો? તો એવું હંમેશા કહેવામાં આવે છે કે ભાઈ 8 કલાક રોજના મિનિમમ તમે કામ કરી શકો. માનવ શરીર એટલું કામ કરવા માટે સક્ષમ છે બાયોલોજીકલી. તો એ 8 કલાક કામ કરવા માટે સક્ષમ છે. 8 6 48 ને 8 7 56 કલાક. તો 56 કલાક તમને કામ મળે તો તમે પૂર્ણ સમયના રોજગાર વ્યક્તિ કહેવાઓ. તમારી પાસે કામ છે. ઓકે, સમજણ પડી ને? પણ હવે જે વ્યક્તિ 42 કલાક કરતા ઓછું કામ મળે છે, ઇટ મીન્સ કે એ વ્યક્તિની કામ કરવાની ક્ષમતા છે, એની શક્તિ છે, એના કરતા હવે કોઈએ કઈ બોલવા નથી નિરાયેલી. તમને કોઈ પૂછો કે 6 કલાક લખવાની કોઈ ભાન પડે જલા તમને? હું લેવા દોઢા થાવ છું કઈ ભાન નથી પડતી તમને. લાવો કાંઈ કોઈ જ્ઞાન વેચવા નથી અહીંયા. કોમેન્ટ બંધ એટલે બંધ જોઈએ મારે. કોઈ કીધું નિરાયેલી આ લખવાનું? કોઈ કીધું તને કે આવું લખવાનું છે ઇંગ્લિશમાં? ફાંકા નથી મારવાના. આપણે ગુજરાતીમાં અર્થશાસ્ત્ર લેક્ચર છે, શાંતિથી સાંભળો જે બોલું છું. હા, કઈ ખબર ન પડે તો ટાઈમ આપું ત્યારે બોલજો. બાકી મન મોટું બેન થાવ, શાંતિથી સાંભળો, કોન્સન્ટ્રેટ કરો. પછી ખબર છે ને એમ કહો છો મુદ્દા યાદ નથી રહેતા, આ યાદ દોર્યું. સાહેબ આ શબ્દનો મતલબ શું થાય? સાહેબ બોલ્યું હું હમણાં તેમ કીધું તું, સારા રિપીટ મારો ને. આ તમારો પ્રોબ્લેમ ન ખમવું હોય તો આ જરાક અહીંયા કમ્પ્લીટ અહીંયા ધ્યાન દો. ઓકે, તો જો અહીં ખાસ શું કીધું છે કે 28 કલાક કરતા વધારે પણ 42 કલાક કરતા ઓછું કામ મળતું હોય. બેકારી તીવ્રતા કેવી કે ઓછી. એટલે જ્યારે સમયને ધ્યાનમાં રાખીને બેરોજગારી માપો ત્યારે આ કલાક કામના કેટલા થાય છે એ અહીંયા ખાસ ધ્યાનમાં લેવાના. હાલો, પહેલો માપદંડ સમય છે, બીજો માપદંડ છે આવક, ઇન્કમ. ઓકે, આમાં પણ છે રાજકૃષ્ણ સમિતિએ જરાક પેરામીટર નક્કી કર્યા છે કે વ્યક્તિ કામમાંથી એટલી ઓછી આવક મેળવે. જો અહીંયા લખ્યું છે, કદાચ કોઈ મને એવું કે તમારામાંથી લે સાહેબ 42 કલાક કરતા વધારે કામ મળતું હોય તો 50 કલાક કામ મળતું હોય તો બેકાર કહેવાય? ન કહેવાય ને. સમયની દ્રષ્ટિએ બેકાર ન કહેવાય. પણ એનો એ ભાઈ આવક વાળા માપદંડમાં આવે તો આવકની દ્રષ્ટિએ રાજકૃષ્ણ સમિતિએ શું કીધું કે વ્યક્તિને કામ મળતું હોય, ચિક્કાર કામ મળતું હોય, જોરદાર કામ મળતું હોય, પણ ભાઈઓ બહેનો કામમાંથી એટલી ઓછી આવક મેળવતી હોય કે જેથી એની ગરીબી દૂર થઈ ન શકે તો એ આવકની દ્રષ્ટિએ બેરોજગાર કહેવાય. શું કીધું? કામ મળે, પૂરા આખો દી કામ કરીને તૂટી જતો હોય માણસ, પણ એને કામના બદલામાં જે વેતન મળવું જોઈએ એ ન મળે, મતલબ ઓછું મળે. ખબર કેમ પડે ઓછું મળે છે? સીધી સરળ વાત કે એના ઘરનું જે જીવન ધોરણ છે એ જો એ મેન્ટેન ન કરી શકે, ટકાવી ન શકે તો એ વ્યક્તિ શું કહેવાય? બેરોજગાર કહેવાય. સપોઝ ઉદાહરણ છે, દાખલા તરીકે મારી ઇન્કમ છે, મારે મારું જીવન ધોરણ ચલાવવા માટે હું જે ચલાવું છું, ગાડી છે મારી પાસે, 2 ઘર છે, આમ છે તેમ છે, 2 ઘર ની ચોરી, એક જ ઘર છે. ઓકે, હવે મારે ચલાવવું છે. એના માટે મારે છે મહિને 15,000 ની આવક જોઈએ ને જોઈએ, એટલા રૂપિયા વાપરવા જોઈએ ને જોઈએ. હું કમાવા જાઉં છું ને મારો પગાર 10,000 જ છે તો મારી જરૂરિયાત 15,000 ની છે જીવન મારું ટકાવવા માટે. મારી ગરીબી હું ન આવી જાઉં એટલા માટે હું કમાઉં છું 10,000. તો હું શું કહેવાવ? આવકની દ્રષ્ટિએ ગરીબ કહેવાવ. અને આવી બેકારી ભારતમાં છે એ બેકાર કહેવાવ, ગરીબ નહીં, સોરી. અને ભારતમાં આવી બેકારી ગામડામાં વધારે જોવા મળે છે. પેલા જે દાડિયા હોય ને મજૂર, એ લોકો કામ કરે બિચારા, પણ એને કામના બદલામાં જેટલું વળતર મળવું જોઈએ એના કરતા હંમેશા કેવું મળે છે? ઓછું મળે છે. તો આ લોકોને આવકય મળે છે ને કામય મળે છે, પણ એટલી ઓછી આવક મળે છે પોતાનું જીવન ધોરણ આ લોકો ટકાવી શકતા નથી અને એના કારણે એ લોકો ગરીબ બને છે, બેરોજગાર બને છે, એટસેટ્રા. ઓકે, તો આ બે માપદંડો થયા. ઓકે, ચલો હવે ત્યાર પછીનો ત્રીજો માપદંડ છે અને ત્રીજા માપદંડનું નામ છે સંમતિ. હવે સંમતિ એટલે શું? સંમતિ એટલે પરમિશન એમ નહીં, આ શબ્દ ખોટો નહીં, ખબર નહીં હું લેવા મૂક્યો છે, બરાબર ને? પણ મન કદાચ પૂછે તો એવું કે ભાઈ બીજો કોઈ શબ્દ નાખો ને, બરાબર, પણ એ કયો એ આપણે જાણવું નથી. ત્યારે ત્રીજો સંમતિ છે તો આપણે સંમતિ યાદ રાખીને લખવું પડશે. સંમતિમાં શું યાદ રાખવાનું? સંમતિ છે શું?
કે વ્યક્તિ જે કામ કરવા માટેની લાયકાત ધરાવે છે, મતલબ એની પાસે જે લાયકાત છે, ડિગ્રી છે જેની પાસે, ફોર એક્ઝામ્પલ મારી પાસે એમબીએ ની ડિગ્રી છે, એમબીએ ની ડિગ્રી છે તો સીધી વાત છે ને કે મને એમબીએ ના લેવલની જોબ મળવા માટે હું લાયક છું. મને મેનેજરની જોબ મળે, સીઈઓ ની જોબ મળે, સીએસઓ, સીએફઓ, આ મેનેજમેન્ટ લેવલની કોઈ જોબ મળવી જોઈએ મને. લોચો ક્યાં છે કે મેનેજમેન્ટ લેવલની જોબ ક્યાંય ખાલી નથી, એટલે મારે ના છૂટકે અમારે કમાવું તો પડશે જ, મારા કુટુંબનું ભરણ પોષણ ચલાવવું તો પડશે જ. એટલે મેં શું કર્યું, મેં મારી એમબીએ ની લાયક લેવલની કોઈ જોબ ન મળી એટલે ના છૂટકે મેં શું કર્યું, મારા કરતા નીચી લાયકાત વાળું કામ મારે સ્વીકારવું પડ્યું. કઈ રીતે નીચી લાયકાત વાળું કામ? તો કે ભાઈ મેં છે શું કહેવાય, મેં કરી નાખ્યું દાખલા તરીકે ક્લાર્ક ની જોબ કરી. હવે એમબીએ વાળો વ્યક્તિ ક્લાર્ક ની જોબ સ્વીકારે, હવે સ્વીકારી એમાં કે એનો ફાયદો તો નથી, નુકસાન જ છે. કારણ કે જે એમબીએ માં મેનેજર બને તો જેટલો પગાર મળે એટલો કે ક્લાર્ક માં મળવાનો છે? બિલકુલ નથી મળવાનો. બીજું કે એની પાસે જે ઊંચી લાયકાત હતી એટલી એને જોબ મળી, બિલકુલ ની નીચી જોબ મળી. એટલે વ્યક્તિ પાસે જે કામ કરવાની લાયકાત છે એના કરતા જો એને નીચી લાયકાત વાળું કામ સ્વીકારવું પડે તો એ સંમતિની દ્રષ્ટિએ બેરોજગાર કહેવાય. ઓકે, તો એ ઉદાહરણ એક બીજું આપ્યું છે કે સીએ ની ડિગ્રી મેળવનાર વ્યક્તિએ ક્લાર્ક ની નોકરી સ્વીકારવી પડે. એવું કોઈ બનતું નથી દુનિયામાં કે સીએ વાળો, સીએ કરેલો માણસ નવરો રહે. પણ આપણે બીજા કોઈ પણ ઉદાહરણ કે બીસીએ કરેલો વ્યક્તિ છે શું કહેવાય ક્લાર્ક તરીકે નોકરી કરે, અથવા તો એન્જિનિયરિંગ કરેલો વ્યક્તિ છે શિક્ષક તરીકે નોકરી કરે, ગેરેજમાં નોકરી કરે છે. તો આ બધા ઉદાહરણ એવા છે કે માણસની કામ કરવાની લાયકાત ઊંચી હતી પણ એના કરતા ઓછી લાયકાત વાળું કામ સ્વીકારવું પડ્યું. નીચી લાયકાત વાળું કામ સ્વીકારવાની એક જ મજબૂરી કે એની પાસે જે લાયકાત છે એવી લાયકાત વાળું કામ બજારમાં નહોતું, એટલે ના છૂટકે એને નીચે લાયકાત વાળું કામ સ્વીકારવું પડ્યું. તો આ સ્ટોરી છે ભારતમાં ઘણા બધી જગ્યાએ એવું જોવા મળે છે. છેલ્લો અને ચોથો માપદંડ ધેટ ઇઝ ઉત્પાદકતા. ઉત્પાદકતા એટલે શું? વારંવાર શબ્દ આવી ચુક્યો છે. ઉત્પાદકતા ઇટ મીન્સ કે કામ કરવાની શક્તિ, ઉત્પાદન કરવાની શક્તિ. હવે આ વિશાલ 2 મિનિટ, 2 મિનિટ હવે કોઈ કોમેન્ટ નહીં કરતા. સમિતિ નહીં એટલે હું છે બધા બુદ્ધિના બારદાન જોયેલા બધા. તમને ના પાડું છું વચ્ચે બકવાન નથી ઘડી. ઉત્પાદકતા શું છે? ઉત્પાદકતા એટલે ઉત્પાદન કરવાની શક્તિ. હવે અહીં લખ્યું છે કે શ્રમિકની વાસ્તવિક ઉત્પાદકતા જે હોય એના કરતા ઓછી ઉત્પાદકતા એ કામ કરતો હોય તો તેનું ઉત્પાદન, તેની શક્તિ કે ઉત્પાદકતા કરતા કેવું હોય? ઓછું. સાદી ભાષામાં તમને સમજાવું કે કોઈ એક વ્યક્તિ 8 કલાક કામ કરવાની કેપેસિટી ધરાવે છે. કેટલા કલાક? 8 કલાક. એને જો તમે કામે ચડાવો તો 8 કલાક ઉત્પાદન કરે. 8 કલાક લાગ લગાટ કામ કરે, એ આરામ ન કરે. હા, 9મા કલાક એ થાકી જાય એટલે પછી એને ઉભરાઈ દેવાનું, શાંતિ ખાઈ પી. 8 કલાક એ કામ કરે છે બરાબર, પણ લોચો ક્યાં છે કે એને બપોર સુધી જ કામ મળે છે, 4 કલાક જ કામ મળે છે. તો બાકીના 4 કલાક એને બેકાર બેસવાનું, એટલું કામ જ નથી મળતું. ઘણીવાર એને તમે કલાકના બદલે છે એવી રીતે વસ્તુમાં માપી શકો કે કોઈ એક વ્યક્તિની ક્ષમતા દિવસમાં 20 મીટર કાપડ બનાવવાની છે પણ એને 10 મીટર કાપડ બનાવે એટલું જ કામ મળે છે. માણસને તેમ કાચો માલ આપો તો એ ધારે તો કેટલો કાપડ બનાવી નાખે, 20 મીટર કાપડ બનાવી નાખે, પણ એને કાચો માલ જ એટલો મળે છે, કામ જ એટલું ઓછું મળે છે કે 10 મીટર જ કાપડ બનાવી શકવાની શકે છે. એટલે વ્યક્તિની ક્ષમતા જેટલી છે એના કરતા એને કેવું કામ મળ્યું? ઓછું. તો મતલબ વ્યક્તિની ઉત્પાદન કરવાની શક્તિ જેટલી છે એના કરતા એને કામ કેવું મળ્યું? ઓછું. અને એટલા માટે એ વ્યક્તિ છે થોડોક અર્ધ બેરોજગાર કહેવાય. આખો બેરોજગાર નો કહેવાય. કેવો કહેવાય? અર્ધ બેરોજગાર. આમાં પણ આ વ્યક્તિ છે અર્ધ બેરોજગાર કહેવાય, કારણ કે એને કામય મળે છે પણ એની લાયકાત કરતા કેવું છે? નીચું. ઓકે, સંમતિ એટલા માટે કહેવાય કારણ કે વ્યક્તિ પાસે કયું નોલેજ છે? એમબીએ ના લેવલ. એટલે એને કોઈ પણ સંજોગોમાં એની ઈચ્છા નથી તોય એને સંમતિ માન્ય રાખીને કે અન્ય વ્યક્તિ એમ કહેશે ભાઈ તમારી પાસે તો એમબીએ ડિગ્રી છે અને તમે આ ક્લાર્ક ની જોબ કરો છો, તમને મંજૂર છે? હા મંજૂર છે. કેમ કે એમબીએ ડિગ્રી મળતી નથી ક્યાંય. અને એટલા માટે છે એ આપણે જસ્ટિફાય કરવો પડે વર્ડ સંમતિ વાળો, કે વ્યક્તિએ મન મનાવીને કે ભલે આપણી પાસે એમબીએ ડિગ્રી લે પણ આપણે ક્લાર્ક ની જોબ કરવી પડશે અથવા અન્ય કોઈ નીચી જોબ કરવી પડશે. એટલા માટે કારણ કે જે એમબીએ ની ડિગ્રી આપણે લીધી તો ક્યાંય છે એની માર્કેટમાં જોબ એની, એટલા માટે. ઓકે, તો એવી રીતે તમે પુટઅપ કરી શકો. બાકી મને લોજિક એવું કઈ લાગતું નથી જે સંપત્તિને નાની હારે કઈ જોડે, સંમતિ નાની હારે કઈ જોડે. ઓકે, તો બીજો કઈ હોઈ શકે. ઓકે, ચાલો પ્રિન્સ, આવા સવાલ છે ને આપણે પૂછવાના હોય ગૂગલ ને, એટલે તમને બધી ખબર પડી જાય. બરાબર, અહીંયા હું ઈસીએ નું ભણાવવાની બેઠો, એટલે આવા સવાલો બીજી વાર મહેરબાની કરીને મને નહીં પૂછતા. ગૂગલ માં પૂછો, તમને જવાબ મળશે. સર એવું પણ બને કે વ્યક્તિનું કામ 4 કલાકનું પણ ન હોય અને બેરોજગાર કહી શકાય? એવું હોય? વ્યક્તિનું કામ 4 કલાકનું પણ ન હોય
હવે એવું તો મેં દુનિયા એમ કે ભાડ્યું નથી કે 3 કલાક 2 કલાક કામ કરીને આખો દી મહિને લાખ રૂપિયા કમાતો એવો કોઈ માણસ મેં નથી જોયો. તે જોયો હોય તો સોહન કે છે મને. વીકમાં 28 કલાક કામ મળે પણ વેતન વધારે હોય તો તેને એવું ક્યાં છે ગુણવંત મને માણસો ગોતીને આપો કે અઠવાડિયામાં 28 કલાક કરતા ઓછું કામ કરે ને વધારે વેતન વધારે મળતું હોય. જરાક મને નામ આપો ને એકાદાના. મુકેશભાઈ અંબાણીનું નામ તમારા મગજમાં આવતું હોય તો યાદ રાખજો, દિવસના 14 કલાક કામ કરે છે. દિવસના તમે જેટલા અઠવાડિયાના કલાક જેટલા વાંચતા નથી ને એટલા તો એક દિવસ નહીં દોડે છે, મહેનત કરે. તમને એમ લાગે કરે ને કે બધા ટાંગા લાંબા કરીને છે પૈસા વધે, એમ ન વધે. ઓકે, એટલે ટ્રેડિંગ ફેડિંગ માર્કેટિંગ ફાર્કેટિંગ યાદ રાખજો. કદાચ તમે ટ્રેડિંગ ના બરાબર ને હરક પદુડા થયા છો તો ટ્રેડિંગ 9:30 શરૂ થાય ને 3:30 પૂરું થાય. ગણી લો કેટલા કલાક થાય. એ બધો ટાઈમ તમારે બેસવું પડે. 3 કલાકમાં કઈ નફો રળીને કોઈ ભેગ્યું થઈ ગયું નથી. અને જો 3 કલાકમાં થઈ ગયું હોય, આ બધા કોણ છે ઉડેલી વાતો તમારે કાને આવી ને એટલું બધું. એડિટર ફેડિટર 3 કલાકમાં કોઈ કમાઈ નથી જતું. ક્રિશ કોઈક બન્યા હોય એને પૂછો કેટલા કલાકની મહેનત કરવી પડે એટલે પછી મળે. બરાબર, એટલે શું છે કે તમે જેટલા આવ્યા ને બધા વોટ્સએપ કે ફોરવર્ડિયા મને ધંધા કહો છો આ બધા. હકીકતમાં આ લોકો તૂટી મરે છે. ઓકે, ત્યારે બને બધું, એમ નામ ન બને. હું તો મેં એવી હાઈલી સિમ્પલ પીપીટી બનાવી છે. આખો કોરોના લાગ્યો મને આ બનાવતા. તો વિચાર કરો કે એડિટર જે મસ્ત મજાનું પોસ્ટર એક બનાવે તો કેવડી મગજ જોઈએ, કેટલી માહિતી જોઈએ, કેટલો ટાઈમ લાગે. ઓકે, હાલો. ઉત્પાદકતામાં કલાક આપી શકાય? યસ, બિલકુલ આપી શકાય. બરાબર, પણ ત્યારે આપણે સમય વાળું મિક્સ ન થઈ જાય. જોવું કે ભાઈ 4 કલાક કામ કરવાની શક્તિ હોય પણ 3 કલાક કામ મળે એવું લખી શકો. ઓકે, હાલો. ચલો, બીજા કોઈને પ્રશ્ન હોય તો ફટાફટ પૂછી લો, નહીતર આપણે આગળના મુદ્દા તરફ ચાલીએ. સંમતિ એટલે ચિરાગ હમણાં સમજાવી લો દીકરા. આ સંમતિ એટલે આ, બરાબર ને, જે મેં સમજાવ્યું કે કામ કરવાની લાયકાત હોય એના કરતા તમને નીચે લાયકાત વાળું કામ મળે તો એ સંમતિની દ્રષ્ટિએ બેરોજગાર કહેવાય. ઓકે, ચાલો, કોઈને સવાલ હોય તો પ્લીઝ. અલ્લા ભાઈ, એટલે તો હું બોલ્યો કે એ ધ્યાન રાખવાનું. ઓકે, એ સર એક વાત કહું કે આખા ચેપ્ટરની પીડીએફ એલા ભોપાઓ. આ શું કોમેન્ટ છે એલા તમારી? મને તો એ નહીં સમજાતું. મને કઈ પૂછવાનું છે? આવું કઈ તમારું ટેકનિકલ એડવાઇઝર છું? હે મહીર શાહ છે તમને મગજ છે એલા? આવું કઈ ટેકનિકલ એડવાઇઝર તો આવું બધું પૂછ્યા કરો તમે મને. લાવો આખા ચેપ્ટરની પીડીએફ તમને લેક્ચર તો ગુડું છું તો એ લઈ લો ને કરીને મર્જ કરો. પીડીએફ મર્જર નામનું સોફ્ટવેર આવે ગૂગલમાં. હવે કોક દી મહેનત તો કરો, બધું તૈયાર માથે જ મારી પાસે જાણી લેવું બધું. ક્યારેક તો ટ્રાય મારો, ક્યારેક તો મહેનત કરવાય છે. અહીંયા બધું ઓકી જ નાખો છો જે મનમાં આવી બધું. તમે આવી સહાય કરવા નથી બેઠો, આવી મદદ કરવા નહીં થાય, આ ભણાવવા બેઠો. હવે ધ્યાન દો. અહીંયા કોઈ દી જિંદગીમાં આલા અઠવાડિયે તમને ભાન પડે ભોપાઓ હળાવો કે એક 3 લેક્ચર આવે છે? 11 ના 3 લેક્ચર આવે. હું મહેર શાહ સોરી નું શાક કરું? મને બધી ખબર જ હોય છે, પણ આ લેક્ચર શેર કરવા માટે નથી. હું તમને ઇકોનોમિક્સ ભણાવવા માટે આવું છું. આવું બધું કચરું જ્ઞાન શેર કરવા માટે નથી આવતું. 3 લેક્ચર તમારા 12 લઉં છું, ખાલી 2 લેક્ચર 11 લઉં છું. હું તમને સામે કહું છું તમારા મોઢે કે તમારા કરતા 11 વાળા લાખ ગણા સારા છે. કારણ કે એ લોકોની એવી કોમન સેન્સ છે. એકવાર એમ કહું કોમેન્ટ બન એટલે કોઈ માથા વગરની મીઠાઈની તાણીની કોઈ કોમેન્ટ નથી કરતા. અને તમને ભોપાવાનું ભાન નથી પડતી. હું લખું શું ન લખું પેલા એ કહું છું મમ્મી પપ્પા પાસે બેટા શીખી લ્યો કે ભણતી વખતે શું લખાય ને શું ન લખાય. લેક્ચર શરૂ હોય ત્યારે કઈ વાત તમને 1000 વાર લાખ વાર કીધું છે. કાંઈ પણ પ્રશ્ન છે મારો નંબર છે ગ્રુપમાં, શેર કરો ને મને માહિતી પૂછો એટલે હું તમને સીધો જવાબ આપીશ, ફોન કરીશ. બરાબર, હવે આવા તમે મને સવાલ પૂછ્યા કરો તો એ મારે કેમ ભેગું કરવાનું થાય? તમે એક પણ લેક્ચર મારે 3 દિવસમાં તમને મોજ કરાવી હોય. મારે તમને આજે એક મસ્ત એવો કિસ્સો કેવો હતો, પણ તમે એમ કે ને સાહેબ આજ તમારો બહુ મૂડ સારો છે, પણ એને રાખવો પડે છે. કારણ કે તમારી કોમેન્ટો જેવી ખતરનાક લેવલની હોય છે. ભાન જ નથી પડતી તમને. પહેલા હું છે તમારે જે બોલવું એ બોલી જાવ, પછી તેમ હું કહો સોરી સર. તો એટલે પણ પહેલેથી હું લેવા મેં તમને લાખ વાર કરોડ વાર કીધું છે. આ તમારો વોટ્સએપ નો જવાબ ન આપ્યો હોય તો હા હાલો કયો મને. ઓકે, જીગા એમાં એવું છે બેટા, વાંચવાની બેન કરી દઉં તો જે બિચારો કોઈ છોકરો કે જે કામની વસ્તુ કોમેન્ટ કરે છે, કોઈ સવાલ પૂછે છે, એની રહી જાય ને. આ ભોપાઓને તો ભાન નથી પડતી કે ક્યારે લખાય ને ક્યારે ન લખાય. એટલે જે કોઈ વિચારો કામ ભણવા માટે આવે છે
મને ક્યારે એ લોકોની છે જે લોકો 9:30 મને ઇકોનોમિક્સ ભણવા માટે બેઠા છે, મારું ગળું તાણી ભણવા માટે બેઠા છે, મને એની કેર છે. વધારેની કોમેન્ટો કરે એના માટે બિલકુલ કેર નથી. કોમેન્ટ એટલા માટે એની જે કોમેન્ટ છે હું કઈ વધારેની વાંચતો નથી કે શું એનું છે, બરાબર. પણ આ રાખવું પડે, એના માટેનું કારણ છે કે જે કામની હોય એમાં દબાઈ દે. પણ હું છે બાકીના વધારાને ખબર નથી પડતી, હાય હેલો ને આ બધું કર્યા કરે. તાકે કે જયંતી જો ઇમોજી માર્યું છે, પ્રિન્સ ઇમોજી માર્યું છે, એવી કાંઈ જરૂર નથી બેટા, જરૂર જ નથી. હાલ એવું લાગે ને દીકરાઓ, એવું લાગે ને તો જરાક જૂની એક બેચ છે ને ગયા વર્ષની 12મી બેચ, એ જરાક જોઈ લો ને એકવાર. આ સેમ ચેપ્ટર નો વિડીયો જોઈ લો, આ ગયા વર્ષની બેચ નો, તમને ખબર પડશે કે 12મી બેચ કેવી હતી ને તમે કેવા છો. જરાક જોઈ લો ને પ્લીઝ, ગયા વર્ષની બેચ છે ને 12મી, પ્લીઝ જોઈ લો જરાક, એટલે તમને થોડોક અંદાજ આવશે કે કેમ ભણાય, કેવા સવાલ પૂછાય, એ તમને અંદાજ આવશે, તમને ખ્યાલ આવશે. એવું કરો, એવું કરો જરાક. હાલો, કેવી રીતે પૂછાય, શું પૂછાય, તમને અત્યારે ન ખબર પડે. 6ઠા ચેપ્ટર ની આપણે ઓલરેડી બેચ ના વિડીયો તો ખોલી દીધા છે, અને બધા પેડ વાળાના ગયા વર્ષના વિડીયો દેખાય છે, બધા દેખાય છે. એટલે તમે જોઈ લો એકવાર મારો લેક્ચર 6ઠા ચેપ્ટર નો, અને એમાં જુઓ કે આ ટોપિક ચાલ્યો ત્યારે કેવા કેવા સવાલ પૂછી શકાય, એ જરાક પહેલા જોઈ લો, એટલે તમને શું છે ખ્યાલ આવે શું શું બકાઈ શરૂ લેક્ચર અને શું શું ન બોલે, શું શું લખાય ને શું શું ન લખાય, તમને સીધી ખબર પડી જાય. ઓકે. અને મારે શું છે વચ્ચે વચ્ચે મારો મગજ ગરમ ન કરવો પડે. રાતના 9:30 થયા છે દીકરાઓ, આ મારો છેલ્લો લેક્ચર છે, તો એવું કંઈક કરો ને કે હું તમને હસાવું. અને મારે તો ઈચ્છા છે જ કે હું તમને હસાવતા રમાડતા લેક્ચર બહુ 10 કેમ વાગી જાય ખબર ન પડે. ઓકે. પણ તમારી ડિમાન્ડ જ એટલી છે જે ખૂટતી નથી. ઓકે. તો ડિમાન્ડ બંધ કરી દો, વધારાનું એક પણ નોલેજ, મારી પાસે બધું નોલેજ છે, પણ અહીંયા હું ઈ પીરસવા નથી આવતો. હું અહીંયા આની હારે આવું છું અને આ વિષય માટે ભણાવવા આવું છું. એટલે આ વિષયની બીજી કોઈ વાત લેક્ચર દરમિયાન મને નથી ગમતી તો ન જોવી જોઈએ. ઓકે. હાલો હવે ભણીએ બેરોજગારીના પ્રકારો. 5 મિનિટ વહી ગઈ ને કારણ વગરની. તો બેરોજગારીના 5 પ્રકારો છે. ઓકે. સંપૂર્ણ બેરોજગારી, અર્ધ બેરોજગારી, પ્રચ્છન્ન બેકારી, ચક્રીય બેકારી અને ઘર્ષણજન્ય. તમને એમ થાય કે 3 કલર અલગ, આ 2 કલર અલગ, આવું કેમ રાખ્યું છે? રાખવાનું સીધું કારણ એ છે કે જે 3 પ્રકારની બેરોજગારી છે મોટે ભાગે ક્યાં જોવા મળે છે? વિકસતા ભારત જેવા વિકાસશીલ દેશોમાં જોવા મળે છે, અને બાકીની 2 છે એ મોટે ભાગે વિકસિત દેશમાં જોવા મળે છે. હવે યાદ રાખજો ભાઈ બહેનો, અહીંયા એવું લખ્યું છે કે વિકસિત દેશમાં જોવા મળે, મતલબ એવું નહીં ભારતમાં જોવા નથી મળતી. આજે ચક્રીય બેકારી છે ભારતમાં ક્યારેક ક્યારેક જોવા મળે છે, હીરા ઉદ્યોગમાં, હીરા ક્ષેત્રે. એટલે બરાબર, આપણે ભારત વાળા ઝંડો લઈને ફર્યા છે કે અમારી બેકારી તો અમારા દેશમાં દેખાવી જોઈએ, વિકસિત દેશની બેકારી અમને અમારા દેશમાં દેખાવી જોઈએ. એટલું તો ભાઈ અમારો હક છે ને કે એક સમસ્યા લીધી જ છે માથે, તો મોટા પાયે સમસ્યા લેવી, નાના પાયે સમસ્યા લેવી નથી. એટલે 3 તો છે, ચોથી આ ચક્રીય, હે ને. એટલે ભારત કે ગામની બધી સમસ્યા માથે લઈને ફરે છે. સૌથી ખતરનાક બેકારી, સૌથી ખતરનાક તો નહીં પણ સૌથી મોટી બેકારી, અને એ છે સંપૂર્ણ. ખતરનાક તો 3જા નંબરની છે, પ્રચ્છન્ન, એ આપણે ભણશું. સંપૂર્ણ બેકારી છે એનું અન્ય નામ ખુલ્લી બેકારી છે, બરાબર, અને ખુલ્લા બેકાર પણ કહેવાય છે. અને વ્યાખ્યા શું છે કે જે વ્યક્તિ પ્રવર્તમાન વેતન દરે રોજગારી મેળવવા માંગે છે, માફ કરજો અહીંયા મળો. ઓકે. હા, તો જે વ્યક્તિ પ્રવર્તમાન વેતન દરે રોજગારી મેળવવા માંગે છે અને જરૂરી લાયકાત પણ ધરાવે છે, પણ એમને બિલકુલ રોજગારી ન મળતી હોય, તો એવો વ્યક્તિ શું કહેવાય? સંપૂર્ણ બેરોજગાર. એટલે કામ કરવાની ઈચ્છા, શક્તિ અને તૈયારી બધું છે, પણ છતાં એક પણ કલાકનું કામ ન મળે, બિલકુલ રોજગારી ન મળે. ઇટ મીન્સ કે એને એક પણ કલાકનું કામ મળે, બધી જગ્યાએ રખડે ભટકે કાંઈ પણ કરે, પણ એવા સંજોગો ઊભા થાય કે જેને લીધે એને એક પણ કલાકનું કામ ન મળે, તો એ વ્યક્તિ સંપૂર્ણ બેકાર કહેવાય. સંપૂર્ણ ઇટ મીન્સ કમ્પ્લીટ. એક પણ વખત, એક પણ કલાક, એક પણ મિનિટ, એક પણ મીટર કાપડ કાંઈ ન મળે, એક પણ રૂપિયો ન મળે. કામ ન મળે, રૂપિયો ન મળે. એટલે વ્યક્તિની કામ કરવાની ગમે એટલી ઈચ્છા શક્તિ અને તૈયારી હોય, પણ એને એક પણ કલાકનું કામ ન મળે તો સંપૂર્ણ બેકાર કહેવાય. સંપૂર્ણ બેકાર જે વ્યક્તિ હોય એનું અન્ય નામ છે ખુલ્લા બેકાર છે, ખુલ્લા બેરોજગાર. આ એનું અન્ય નામ છે. હું લેવા ખુલ્લા બેરોજગાર છે, રામ જાણે. ક્યાં જોવા મળે છે? તો ભાઈ ગામડા કરતા શહેરોમાં વધારે જોવા મળે છે. શબ્દ હું લખ્યો છે? શહેરોમાં. લે, હકીકતમાં આપણને એમ થાય કે ગામડામાં વધારે હોય, કારણ કે ગામડામાં સુવિધાનો અભાવ છે, ગામડામાં રોજગારીની તકનો અભાવ છે, ગામડામાં શિક્ષણ નથી, ગામડામાં આરોગ્ય નથી, ગામડામાં આ નથી, ગામડામાં તે નથી, તો ગામડામાં ન જોવા મળે, શહેરોમાં કેમ જોવા મળે? પણ એનું બહુ પર્ટિક્યુલર મોટું રીઝન છે કે કેમ શહેરોમાં જોવા મળે. એનું કારણ અહીંયા ઈ છે કે ગામડામાં બધી જે સુવિધાઓ મેં તમને કીધી એનો અભાવ છે. શ્યોર, જેટલું શહેરમાં સુવિધાઓ છે એ બધી મસ્ત મસ્ત,
એ કઈ ગામડામાં નથી. અને ગામડામાં નથી એટલે લોકો રોજગારીની શોધમાં, કામની શોધમાં ગામડામાંથી ક્યાં આવે? શહેરમાં. પણ જ્યારે એ લોકો ગામડામાંથી શહેરમાં આવે તો લોચો શું પડે કે જ્યારે આ લોકો ગામડામાંથી શહેરમાં આવે તો શહેરમાં રોજગારીની તક હોય જ, પણ આ લોકો રોજગારી મેળવવા માટે, રોજગારી આપવા માટે લાયકાત માંગે, તાલીમ માંગે, શિક્ષણ માંગે. ભાઈ આટલું ભણેલા છો તો નોકરી લઈએ, આટલું આવડે છે નોકરી લઈએ, આટલું આમ છે નોકરી લઈએ. લોચો ક્યાં છે? એ લાયકાત, એ તૈયારી, એ તાલીમ ગામડાના લોકો પાસે હોય ન હોય. એટલે ના છૂટકે આ જે ગામડાના લોકો છે એને શહેરમાં બેરોજગાર બેસવું પડે જ્યાં સુધી કામ ન શીખે ત્યાં સુધી. બરાબર? આમની પાસે શિક્ષણ નથી હોતું, તાલીમ નથી, કૌશલ્ય વિકાસ કાંઈ નથી હોતો, કારણ કે ગામડામાં એ શીખવા માટે કોઈ વાતાવરણ ન મળ્યું હોય અને સીધા ઠેકડો મારી નોકરી મેળવવા માટે શહેરમાં વહી આવે તો શું હાલત થાય? હાલત સીધી થાય, બેકાર રહે. બસ સીધું સિમ્પલ. એટલે આ એક પ્રોબ્લેમ છે કે જેટલા લોકો ગામડામાંથી રોજગારીની તક માટે આવ્યા અને એમની પાસે જો કોઈ કૌશલ્ય કે લાયકાત કે એવું કઈ નથી તો એવા લોકો છે શહેરમાં જઈને સંપૂર્ણ બેરોજગાર બને. બરાબર? તો એક આ મોટું કારણ છે, મોટું રીઝન છે. જો લખ્યું છે કે ગામડામાંથી જે શહેરમાં આવ્યા એ લોકોનો પ્રોબ્લેમ શું છે કે શિક્ષણ અને તાલીમ બે ન હોય એની પાસે. ન એની પાસે શિક્ષણ હોય કે ન એની પાસે તાલીમ હોય, કાંઈ ન હોય. અને એટલા માટે એવા વ્યક્તિ કેવા હોય? સંપૂર્ણ બેકાર. કઈ ઉંમરમાં જોવા મળે? તો 15 થી 25 વર્ષની ઉંમરના લોકોમાં આવી બેરોજગારી જોવા મળે. લે, આ તો તમારી ઉંમર થઈ ને, હું તો વટી ગયો આને. કેટલી ઉંમર? 15 થી 25. 15 થી 25 એટલે શું? તમે બધા 16, 17 વર્ષના છો, 17 વર્ષના છો, 12મું ભણો છો એટલે. તો તમે કઈ બેકારીમાં, તમે કયા બેકાર કહેવો? સંપૂર્ણ. એટલે તો વધારે કોમેન્ટો માર્યા કરો છો. સંપૂર્ણ બેકાર કહેવો તમે બધા. રીઝન શું છે કે તમે કેમ સંપૂર્ણ બેકાર કહેવાઓ? એટલા માટે કે તમારી પાસે કામ કરવા માટેની તાલીમ કે શિક્ષણ નથી, એટલે તમે એક પણ રૂપિયો કમાઈ શકતા નથી. હવે કોઈ એમાં એમ નહીં કોમેન્ટ કરીને કે સાહેબ હું તો પાર્ટ ટાઈમ જોબ કરું છું એટલે હું બેકાર નહીં કહેવાય, હું તો કામ, એની વાત નથી થતી ભાઈ. એટલે જેની પાસે એજ્યુકેશન કે તાલીમ હોય જ નહીં, કારણ કે મેળવી રહ્યા હોય વિદ્યાર્થીઓ મોસ્ટ ઓફ આ એજ ગ્રુપમાં કેવા લોકો હોય, કેવા માણસો હોય કે જે મોટા ભાગે છે તાલીમ મેળવી રહ્યા છે, શિક્ષણ મેળવી રહ્યા છે. 25 વર્ષના થશે તો ઓલમોસ્ટ જે મેળવવાનું છે મેળવી લેશે અને એના આધારે પછી રોજગારી મેળવશે અથવા તો કામ માંગશે. એટલે 15 થી 25 વર્ષના યુવાનો છે એમાં બેરોજગારીનું પ્રમાણ વધારે જોવા મળે છે. અને એટલા માટે કીધું એમ કે પછી 26 વર્ષના હતી વેઠે 29, 30 વર્ષના થાય પછી છે તો કામ મેળવવાની શિક્ષણ ને લાયકાત બધું આવી ગયું હોય એટલે કામ કરી શકે. અસર શું થાય દેશ ઉપર? અસર એ થાય કે જે સંપૂર્ણ બેરોજગાર વ્યક્તિ છે એ પોતાનું જીવન ટકાવવા માટે વસ્તુ સેવા તો વાપરે ને, એ ખર્ચે કરે. ખર્ચ કરે કે જે વ્યક્તિ મેં કાંઈ નથી કમાતો, સાવ બેકાર છે, એ વ્યક્તિ ખાવું તો પડે ને, એને સૂવું પડે, ગાડી લઈને એને ત્યાં રખડવાનું મન થાય, એને કપડાં પહેરવાનું મન થાય. તો બધી જરૂરિયાતો બેરોજગાર વ્યક્તિ છે એને પણ જરૂર પડે, બધાને જરૂર પડે. એટલે બધા વ્યક્તિ છે નાણાં તો વાપરવા પડે ને, જરૂરિયાત પૂરી કરવા માટે નાણાં નહીં વાપરવા પડે શું કરશું? તો જરૂરિયાત સંતોષવા માટે નાણાં વાપરવા પડે. લોચો ક્યાં છે? કમાતા તો છે નહીં. અને એટલા માટે એ નાણાં કોની પાસેથી લે? બીજા પાસેથી. હવે બીજું હોય કોણ? આ 15 થી 25 વર્ષના પોતાની જરૂરિયાત પૂરી કરવા માટે નાણાં ક્યાંથી ઉઠાવે? મમ્મી પપ્પા પાસેથી. એટલે પોતે હકીકતમાં કમાવા જોઈએ, કમાતા તો નથી, સામે પક્ષે ખર્ચો કરે પાછો, અને ખર્ચો કરીને બોજારૂપ બને છે. કોના ઉપર? જે એનું ભરણ પોષણ કરતા હોય એના ઉપર બોજારૂપ બને છે. ઓકે? અને એ એક બહુ મોટો લોચો છે. અને જેના કારણે પરિણામ શું આવે કે ઉત્પાદકતા જે તે વ્યક્તિની ઘટી જાય. ઉત્પાદકતા એટલે કામ કરવાની શક્તિ ઘટી જાય, કારણ કે તમને કામ ન મળ્યું, કટાઈ જાય ને, બધું મગજ કટાઈ જાય, કામ જ નથી મળતું 1 પણ કલાકનું તમને. એટલે મારે કહેવાનો મતલબ શું છે કે અહીંયા વ્યક્તિ છે એને કામ નથી જ મળતું તો બહુ બધા પ્રોબ્લેમ સર્જાય. પહેલો મેં પ્રોબ્લેમ તો તમને કીધો કે ભાઈ વ્યક્તિ પોતે કમાઈ નહીં અને વસ્તુ વાપરે તો બીજા ઉપર બોજારૂપ બને આર્થિક રીતે નાણાં મેળવવા માટે. અને બીજું કે એ વ્યક્તિને કામ ન મળ્યું એટલે એ કામ કરવાનું હળવે પ્રેક્ટિસ ભૂલાતી હતી ને, 2 વર્ષ ઈકો ન ભણાવતો 3જા વર્ષે મને તકલીફ પડે. બરાબર ને? એટલે પડે શોર તકલીફ પડે. કેમ? કારણ કે મેં ભણાવવાનું બંધ કરી દીધું, મારું કામ અટકી ગયું. ઓકે? અથવા તો મને એટલો અનુભવ જૂનો મળશે, મતલબ મોડો મળશે અનુભવ, એટલે મારી જે કામ કરવાની શક્તિ હતી હળવે ભૂલાતી જાય મને. એટલે આ એક પ્રોબ્લેમ બની શકે, ઉત્પાદકતા ઘટી જાય વ્યક્તિની. હે ને? હવે માપી કઈ રીતે સંપૂર્ણ બેરોજગારીને?
તો માપવાના એક બહુ બધા માપદંડો છે અને હકીકતમાં તો એવું કહેવાય છે કે સંપૂર્ણ બેકારી તેમ દેશમાં 146 કરોડની વસ્તી છે. કઈ રીતે માપો કેટલા જણા નવરા બેઠા હાવ ને કેટલા જણા કામ કરે છે? તો માપવું બહુ મુશ્કેલ છે, કારણ કે એટલો મોટો દેશ, એટલી બધી વસ્તી, આટલા બધા રાજ્યો, આટલા બધા ગામ, આટલા બધા શહેરો, તો બહુ અઘરું છે. પણ છતાં 3 પદ્ધતિ છે એને માપવા માટે. સૌથી પહેલી પદ્ધતિ છે રોજગાર વિનિમય કેન્દ્રમાં થયેલ નોંધણી દ્વારા. રોજગાર વિનિમય કેન્દ્ર બોલે તો એવી કચેરી છે દરેક જિલ્લાઓમાં હોય કે કોઈ એવો વ્યક્તિ બેકાર છે, એને પોતાનું નામ ને લાયકાત ને વર્ષ ને ઉંમર ને વોટેવર એ બધું નોંધાઈ દેવાનું, અને નોંધણીના આધારે લોકો એક આપણને કાર્ડ આપે જેનું નામ છે શ્રમ કાર્ડ. ઓકે, ઈ શ્રમ કાર્ડ તમારી પાસે છે, મતલબ તમારી નોંધણી સરકારમાં થઈ ગઈ એવા વ્યક્તિ તરીકે કે તમે છે બેકાર છો. સરકાર એના આધારે રિપોર્ટ બનાવે, જ્યારે ભરતી બહાર પાડવાની હોય ત્યારે એવા લોકોનો કોન્ટેક્ટ કરે. તો સરકારે કોઈ માસ લેવલે મોટા લેવલે કામ કરવું હોય તો એવા લોકોનો સંપર્ક કરે. આમાં જેટલા લોકો નોંધાયેલા છે બધા શું કહેવાય? બેરોજગાર. બીજું આપણને ખબર પડે શ્રમના પુરવઠાના સેમ્પલ સર્વે દ્વારા, જે દર વર્ષે કરે છે NSS, નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન. ઓકે, સેમ્પલ સર્વે એટલે શું? નિદર્શ તપાસ. તમારે 11માં આંકડા શાસ્ત્રમાં આવી ગયું છે. નિદર્શ તપાસ એટલે હું કે એક ટકા ન પૂછે કે તું બેકાર 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 બેકાર, પણ 1000 જણા હોય, 1000 જણામાંથી 100 કે 200 જણાને પૂછી અને અંદાજે તારણ મેળવી લે. એક બહુ એક સાયન્ટિફિક મેથડ છે ડેટા કલેક્ટ કરવાની, કે બધાને એક એકને પૂછવું નથી, તો તમે રેન્ડમલી આંકડાઓ સિલેક્ટ કરીને તમે જાણી શકો. બરાબર ને? આ આપણા મમ્મી જાણે છે આ મેથડ સેમ્પલ સર્વે વાળી, કે ભાત રાંધે છે રસોડામાં, તો રંધાઈ ગયા કે નહીં ચેક કરવા માટે એક ચોખાનો દાણો જે બોલો મૂક્યો હોય આપણે રંધવા માટે, એ ચેપી જોવે છે. ચેપાઈ ગયો, ખબર પડી ગઈ એટલે ઉતારી લે છે. સમજણ પડી? તો આ નિદર્શ તપાસ થઈ ગઈ સાદી ભાષામાં. તો આ સેમ્પલ સર્વે છે શ્રમના પુરવઠાનો, એના દ્વારા પણ ખબર પડી જાય આપણને. નંબર 3, વસ્તી ગણતરી જે દર 10 વર્ષે થાય છે વસ્તી ગણતરી, એના આંકડા દ્વારા પણ આપણને ખબર પડી જાય કે કેટલી સંપૂર્ણ બેરોજગારી છે. તો 3 રીત છે અલગ અલગ. 3 રીતમાંથી આપણે ડેટા લઈ શકીએ, સંપૂર્ણ બેરોજગારીનો આંકડો છે કહી શકીએ છો. ઓકે, પરીક્ષામાં આ બેરોજગારી 3 માર્ક્સમાં પૂછાવાની શક્યતા છે, એટલે હું અહીં લખી નાખું છું. ઓકે, સવાલ પ્લીઝ. તો આ સંપૂર્ણ બેરોજગારી, આના આંકડા નથી. સોહન બેટા ઇન્ટરનેટ ઉપર સર્ચ કરી એટલે તને ડિટેલમાં મળશે જવાબ. અને BA માં એક પાર્ટ છે કર્મચારી વ્યવસ્થા, એમાં તાલીમ એટલે શું એના વિશેની તને જાણકારી એની અંદર મળશે. બેટા પ્લીઝ આટલી મહેનત કર મારા માટે. મારે તને સીધો જવાબ તૈયાર નહીં થાય દેવો. 5 માર્ક્સમાં બધા પ્રકારો સમજાવો. 5 માર્ક્સમાં તો શક્યતા નથી, કારણ કે કોઈ દિવસ આવું જોયું નથી મેં, લગભગ નથી જોયું. ઓકે, લગભગ નહીં જોયું. હા, પણ ઇન કેસ 2 બેરોજગારી પૂછાય એવું જોયું છે કે પ્રચ્છન્ન બેરોજગારી અને ચક્રીય બેરોજગારી સમજાવો 5 માર્ક્સમાં. 2 બેરોજગારી પૂછે, અથવા તો સંપૂર્ણ અને અર્ધ સમજાવો, અથવા તો અર્ધ બેરોજગારી અને ઘર્ષણજન્ય બેરોજગારી સમજાવો. 2 પ્રકાર પૂછા છે. ઇટ મીન્સ કે 2 2.5 માર્ક્સમાં આપણે લખવાની, તો ફૂલે ફૂલ જ લખવાની. 5 પ્રકાર 5 માર્ક્સમાં કોઈ દિવસ પૂછ્યા નથી. ઇન કેસ કદાચ પૂછાય તો આપણે ટેન્શન ક્યાં લેવાનું છે? ટેન્શન સામે વાળો લે, જોવા વાળો. આપણે શું કરવાનું છે? સંપૂર્ણ બેરોજગારીની વ્યાખ્યા, એનું અન્ય નામ, ક્યાં જોવા મળે, મેઇન બાબતો લખી નાખો. બધું ડિટેલમાં એટલું બધું નહીં ઉતરવાનું ઊંડું. ઓકે, તો કામ ચાલી જશે બધામાં એવી રીતે. ઓકે, તફાવત ન પૂછી શકે કે ઓકે કેટલા માર્ક્સમાં? તો 3 માર્ક્સમાં પૂછે, જે મેં ઓલરેડી આગળ લખી દીધું છે. ઓકે, આ પ્રશ્નનો આન્સર તમે જે આ લખે બિલકુલ ચાલે બેટા, એવી રીતે તો હું લખું છું હંમેશા. તમે પરીક્ષામાં જેવી રીતે લખી શકો એવી રીતે જ આ મારી પીપીટી છે. આ નામ લખો તો ઓર મજા આવશે પેપર ચેક કરનારા. આવી ડિઝાઇન તો નહીં બનાવતા પ્લીઝ, કારણ કે આવો તમારી પાસે ટાઈમ નહીં હોય ડિઝાઇન બનાવવાનો. 3 કલાકમાં 100 માર્કનું ઘસડવાનું છે આપણે, તો ટાઈમ નહીં હોય જિંદગીમાં કોઈ દિવસ. પણ આવી રીતે આમ થોડુંક ક્લેરિફાય કરો. કલર નહીં કરવાનો, બહુ મહેનત નહીં કરવાની, કારણ કે ટાઈમ કિંમતી છે હંમેશા, યાદ રાખજો. તમે ખાલી અંડરલાઈન કરો, પેન્સિલથી અંડરલાઈન કરો, અને એવી રીતે સ્ટેપ બાય સ્ટેપ, મુદ્દા બાય મુદ્દા અસર લખીશ મેં. ચોપડીમાં અસર જેવો કોઈ શબ્દ નથી. બરાબર ને? હા, વાક્ય લખેલું છે આ વ્યવસ્થિત. બરાબર ને? કે આ માપન લખ્યું, બેરોજગારી માપન 3 રીતે થાય છે, આવું લખેલું છે. પણ અલગ નહીં પાડ્યું મેં. બસ નવું શું કર્યું છે, એના એ જ ડેટાને અલગ પાડીને પોઈન્ટ ટુ પોઈન્ટ લખ્યો છે. મેં નવું કાંઈ મારો ઘરનો એક પણ શબ્દ મેં મારા ઘરનો આમાં નથી નાખ્યો. ઓકે, છતાં આકર્ષક લાગે છે ને, ફોટા કાઢ નાખો, આ બધું ગ્રાફિક્સ કાઢ નાખો, તોય આવી રીતે કામ ચાલે. સમજણ પડી? ઓકે, આ પ્રિન્સ સમય આવશે બધું બતાડીશ. ઓકે, માઇક મેક હવે નહીં કરતા પ્લીઝ. હું બધું બતાડીશ, ટોપર્સના પેપર એ બતાડીશ, બોર્ડના પેપર એ બતાડીશ, બધું બતાડીશ. હા,
હાલો ક્લિયર. ચાલો સવાલ બીજો કોઈ? ઓકે નથી ને. ચાલો તો આપણે જોઈએ ભાઈ બહેનો અર્ધ બેરોજગારી. તો અર્ધ બેરોજગારી શું છે? અડધું કામ મળે ને અડધું ન મળે એમ, બરાબર ને? અડધું કામ મળે ને અડધું કામ ન મળે ને, બિલકુલ નહીં. ચાલો જોઈએ શું છે. આ ઓલરેડી આપણે માપદંડોમાં ભણી ચૂક્યા કે શ્રમિક એની શક્તિનો પૂરો ઉપયોગ ન કરી શકતા હોય ઓછા સમય માટે, કે જે મતલબ જેટલી એની કામ કરવાની શક્તિ છે એના કરતા ઓછા સમય માટે, કે જેટલી એની લાયકાત છે એના કરતા ઓછી લાયકાત વાળું કામ એને જો સ્વીકારવું પડે તો એ વ્યક્તિ અર્ધ બેરોજગાર છે એમ કહેવાય. વસ્તી ગણતરી માંથી કઈ રીતે ખબર પડે? તો પૂછે ને અરકાન, ઘરે ઘરે જઈને પૂછે ને કે તમારામાં કેટલા જણા કામે જાય છે, કેટલા જણા પગાર લે છે, કેટલા જણા ધંધો કરે છે, પૂછે ને અરકાન. કે ઓલા ઘરમાં જઈને મૂંગા મોઢે જઈને આમ ભાઈ આવે આંટો મારી, કેટલા જણા 1 2 3 4 5 હાલો ભાઈ આવે એમ ન હોય. 34 પ્રકારનો ડેટા કલેક્ટ કરે છે સરકાર, એટલે પૂછેલા અરકાન. હાલો તો અહીંયા શું છે અર્ધ બેરોજગારી? કે વ્યક્તિની જેટલી શક્તિ હોય એનો એ પૂરેપૂરો ઉપયોગ ન કરી શકે, એના કરતા ઓછા સમય વાળું કામ મળે, જેટલી એની પાસે લાયકાત હોય એના કરતા ઓછી લાયકાત વાળું કામ મળે. મતલબ તમારી પાસે જે છે એના કરતા તમને ઓછું કામ મળે છે, તો આપણે શું કહેવાય? અર્ધ બેરોજગાર. અને આ વ્યાખ્યા બનાવવા માટે, અર્ધ બેરોજગારીની વ્યાખ્યા બનાવવા માટે માપદંડ જે છે સંમતિ વાળો અને ઉત્પાદકતા વાળો ભેગો કરીને બનાવ્યા છે. ઓકે, તો કદાચ ચોપડી લઈને બેઠા છો તો ધ્યાન વયું ગયું છે. હવે ઉદાહરણ આપ્યું છે કે શ્રમિક દિવસના જેટલા કલાક અથવા તો વર્ષના જેટલા દિવસ કામ કરવાની વૃત્તિ, વૃત્તિ બોલે તો ઈચ્છા, હમણાં પણ કીધું હતું. વૃત્તિ એટલે કામ કરવાની ઈચ્છા અને શક્તિ ધરાવતો હોય પણ એના કરતા ઓછા કલાક કે દિવસનું કામ મળે તો એનો અર્થ બેકાર કહેવાય. દાખલા કે કોઈ ખેડૂત છે, ખેડૂતે વર્ષના 365 દિવસ કામ કરવું છે. એનો પ્રોબ્લેમ ક્યાં છે? ઉનાળામાં પડે વરસાદ, ઉનાળામાં વરસાદ પડે, સોરી આમ વેરી સોરી, ચોમાસામાં વરસાદ પડે, ગજબ લોચો. તો ચોમાસામાં વરસાદ પડે અને શિયાળા સુધી કામ ચાલે, ઉનાળામાં પડે તડકો. ઉનાળામાં એને ખેતી કરવી હોય તો બે પ્રોબ્લેમ છે, આબોહવા વિષમ છે, પ્રતિકૂળ આબોહવા છે, કામ ન થાય ખેતીનું, અને સામે પક્ષે કઈ સિંચાઈની સુવિધાનો અભાવ છે. એટલે એના કારણે પરિણામ શું આવે કે ત્યાં છે ખેતી પોસિબલ મહિનાના 4 મહિના, ઉનાળાના 4 મહિના ખેતી પોસિબલ નથી. 8 મહિના ખેતી કરે કામ ચલાવે. ખેડૂતની ઈચ્છા શું છે? 12 મહિનામાં કામ કરવું છે, પણ એ ઉનાળાના 4 મહિના શું પ્રોબ્લેમ છે કે સિંચાઈ નથી, ને સિંચાઈ હોય તો આબોહવા સારી નથી, એટલે એને ફરજિયાત વર્ષના અમુક મહિના બેકાર બેસવું પડે. 2 મહિના તો 2, 3 મહિના તો 3, જે હોય. અને એ એટલા માટે અર્ધ બેરોજગારી કહેવાય. મોસમી બેકારી પણ ક્યારેક ક્યારેક કહેવાય છે. ઓકે, અને શ્રમિક એ હોય કે રોજ 8 કલાક કામ કરી શકું એમ છું, પણ મને તો 3 જ કલાક કામ મળે છે, તો એ અર્ધ બેરોજગાર કહેવાય. એટલે ઇન શોર્ટ, જેટલી તમારી કામ મેળવવાની ક્ષમતા છે એના કરતા ઓછું કામ મળે તો અર્ધ બેકાર છે. જો એ લખ્યું છે કારખાનામાં કે ખેતરમાં શ્રમિકને 8 કલાકને બદલે માત્ર 5 કલાક કામ મળતું હોય તો એ શું કહેવાય? અર્ધ બેરોજગાર. હવે 8 કલાક એટલે શું કે વ્યક્તિની ઈચ્છા છે, એની શક્તિ છે કામ કરવાની 8 કલાકની, પણ 8 કલાકને બદલે માત્ર કેટલા કલાક કામ મળે છે એને 5 જ કલાકનું કામ મળે છે, અને એટલા માટે વ્યક્તિ શું કહેવાય? અર્ધ બેરોજગાર કહેવાય. મતલબ સાદી ભાષામાં જેટલી તમારી ક્ષમતા છે, જેટલી તમારી લાયકાત છે, જેટલી કામ કરવાની ઈચ્છા છે એના કરતા ઓછું કામ મળે, પણ એના કરતા કેવું કામ મળે? ઓછું કામ મળે, તો એ વ્યક્તિ શું કહેવાય? અર્ધ બેરોજગાર કહી શકાય. બીજો એક વિશેષ અહીંયા આપણને કામ આપ્યું છે સરસ મજાનું, કે ઘણી બધી વાર એવું હોય કે શિક્ષિત વ્યક્તિ, ભણેલા ગણેલા, એમની પાસે હોય ડિગ્રીઝ. શું હોય છે એમની પાસે? ડિગ્રીઝ. તો એમની પાસે જે ડિગ્રીઝ હોય છે એ ડિગ્રીઝ છે એ માત્ર ડિગ્રીઝ હોય છે ટકામાં તેવડા જેવી હોય છે. ઓકે, આની ડિગ્રી પ્રમાણે કામ ન મળે તો પરિણામ શું આવે? એ લોકોએ ઉતરતી કક્ષાનું કામ સ્વીકારવું પડે. ઉતરતી કક્ષાનું બોલે તો નીચી કક્ષાનું, નબળી કક્ષાનું. હમણાં ખબર MBA વાળી આપણે વાત કરી હતી કે ડિગ્રી હોય MBA ની પણ નોકરી કરવી પડે ક્લાર્કની, ડિગ્રી હોય એન્જિનિયરની પણ નોકરી કરવી પડે ગેરેજમાં. તો આ કેવું કામ કહેવાય? ઉતરતી કક્ષાનું નીચું કામ કહેવાય, એટલે એને પણ અર્ધ બેરોજગારી કહેવાય. તો લખ્યું છે કમ્પ્યુટર એન્જિનિયરની ડિગ્રી ધરાવનારા વ્યક્તિને ક્યાં જોબ મળે? ગેરેજમાં. હવે ગેરેજમાં કામ કરવાની ઈચ્છા હોય? બિલકુલ નહીં, પણ જે એને મેળવવું છે એવી કોઈ નોકરી, એવી કોઈ લાયક, એવી કોઈ જોબ માર્કેટમાં અવેલેબલ નથી, એટલે મજબૂરીમાં એને સ્વીકારીને ગેરેજમાં નોકરી કરવી પડી, એટલા માટે એ વ્યક્તિ શું કહેવાય? અર્ધ બેરોજગાર કહેવાય. બીજો ગ્રામ્ય વિસ્તારની વાત કરી છે કે ગામડામાં ખેતી ક્ષેત્રે જોવા મળતી કેવી બેરોજગારી? મોસમી બેકારી પણ
અર્ધ બેરોજગારીનો જ એક ભાગ છે. મેં હમણાં તમે ઓલું ખેડૂતની જે કઠણાઈ કીધી ને બિચારાની, કે એને ઉનાળામાં ખેતી કરવી છે, ઉનાળામાં એને નવરા નથી બેસવું, પણ એની પાસે સંજોગો એવા વિષમ છે કે ખેતી નથી કરી શકતો, મજબૂરી છે એની. ઓકે, અને એવું કેમ સર્જાય છે? કારણ કે એ લખ્યું છે ખેતી ક્ષેત્રમાં બે જ એવી સીઝન છે, વાવણી અને લણણી. વાવણી ઇટ મીન્સ બોલે તો પાક વાવવાની પ્રોસેસ. ઓકે, તમારે બિયારણ સોંપવું હોય ને, ઓકે, સીડ્સ ને બધા જમીનમાં નાખો અને એમાંથી પોટા ફૂટે સરસ મજાના, તો ધેટ ઇઝ વાવણી. ઓકે, પાક વાવવો. ઓકે, વાવવાની પ્રોસેસ. લણણી ઇટ મીન્સ કે પાક છે તૈયાર થઈ જાય ઉગીને મસ્ત, પછી એને કલેક્ટ કરવો પડે, અમુકને કાપવો પડે, અમુકને છે બરાબર ને પાંદડા કાઢવા પડે, બધાની અલગ અલગ પ્રોસેસ છે. ફોર એક્ઝામ્પલ કપાસ હોય તો કપાસના પેલું જે ફૂલ હોય એમાંથી તમારે ખેંચવું પડે, ઝીંડવા જેને કહેવાય, ઇટ મીન્સ ઝીંડવા છે ફૂંકાઈ જાય એટલે કપાસ કલેક્ટ કરવો પડે. કપાસ જેટલે ગુજરાતમાં તો કોઈ એવું નહીં કપાસ નહીં જોયો હોય. ઓકે, તો એ કપાસ કલેક્ટ કરવો પડે. આવા અલગ અલગ પાક છે. મકાઈ હોય તો મકાઈના ડુંડા છે કાઢીને એના જે આખો જે શેરડીનો શું કહેવાય સોરી છોડવો હોય અથવા તો આખો જે ઊભો હોય એને કટ કરવો પડે. શેરડી જો તમે આવી છે તો એને સાંઠા જે છે બરાબર ને એ તમારે કટ કરવા પડે, તો એને કહેવાય લણણી. એટલે પાક તૈયાર થઈ જાય, પાક પાકી જાય એટલે એને કાપવાની જે પ્રોસેસ છે, એને લેવાની પ્રોસેસ છે, એને કહેવાય લણણી. હવે આ બંને વચ્ચેનું કામ છે ખેડૂતને આવડે, અને આ બંને વચ્ચે જ્યાં આ બે શરૂ હોય, વાવણી થઈ જાય પછી જ્યાં સુધી લણણી ન થાય ત્યાં સુધી ખેતીના કામ ચાલ્યા કરે, એટલે ત્યાં સુધી વ્યક્તિને કામ મળે. પણ બાકીના સમયમાં એટલે ઉનાળામાં ભાઈ બહેનો કામ વગર બેસી રહેવું પડે. કામ વગર બેસી રહેવાનું રીઝન શું? કારણ કે ભારતમાં ઉનાળામાં કે કાંઈ પણ 12 મહિના મોટા ભાગના એરિયાઓમાં ભારતની ખેતી કેવી છે? હજી પણ વરસાદ આધારિત છે. હજી પણ વરસાદ આધારિત છે. આપણે એમ લાગે સાહેબ ગુજરાતમાં જ નહીં, ગુજરાતમાં તો નહેર આવી ગઈ છે, આખા ભારતમાં આવી નથી. એટલે આપણે ભારતની વાત કરીએ છીએ તો ભારતની મોટા ભાગની ખેતી વરસાદ આધારિત છે, અને એના કારણે પ્રોબ્લેમ એ છે કે સિંચાઈની સુવિધા કેવી છે? અપૂરતી. અને એના કારણે પ્રોબ્લેમ એ થાય છે. અને આ બીજો એક પ્રોબ્લેમ છે, ગામડામાં હજી ખેતી ક્ષેત્રને સહાયકો એવા પૂરક ઉદ્યોગોનો વિકાસ નથી થયો. પશુપાલન, ડેરી ઉદ્યોગ ને મત્સ્ય ઉદ્યોગ ને એવું બધું એનો વિકાસ નથી થયો. એટલે ખેતી બિચારો ખેડૂત એમ વિચારે ચલો ઉનાળામાં 4 મહિના નવરા બેઠા, આપણે ગામડામાં બીજો કોઈ ધંધો છે એમાં કામ કરી લઈએ, એવું નથી થતું. ખેતી સિવાય એમનો બીજો કોઈ આધાર નથી. અને આ એક રીઝન છે કે ખેતી ક્ષેત્રમાં મોસમી બેકારી છે એ જોવા મળે છે. ઓકે, ધીસ ઇઝ ધ પ્રોબ્લેમ વી હેવ. ઓકે, ચાલો કોઈને સવાલ હોય તો પ્લીઝ પૂછી લો. આ હતી અર્ધ બેરોજગારી. આ પણ સિમિલરલી જો સિંગલ પૂછાય તો 3 માર્ક્સમાં પૂછાઈ શકે મેક્સ. પીએચડી વાળો વ્યક્તિ સ્કૂલમાં ટીચર હોય, અર્ધ બેરોજગાર કહેવાય? સર કહેવાય વિકાસ કહેવાય, કારણ કે એની લાયકાત તો કોલેજમાં ભણાવવાની છે, સ્કૂલમાં ભણાવે છે, તો મતલબ અર્ધ બેરોજગાર છે. પીએચડી કરનારો વ્યક્તિ તો ક્યાં ભણાવે? કોલેજ, યુનિવર્સિટીમાં લેક્ચર્સ લે. હા, હાલો પછી છુપી. બસ આની પછીનો જે ત્રીજો પ્રકાર છે પ્રતિક, પ્રચ્છન્ન બેરોજગારી, જે આવતીકાલે આપણે ભણવાના છે. બસ એમાં હું તમને ડિટેલમાં સમજાવવાનો છું છુપી બેરોજગારી એટલે શું. ઓકે, તો એ બધા સવાલનો જવાબ આવતીકાલે શોર્ટ તમને મળી જશે. સર તમે લખાવો છો એ મારા ફોનમાં નથી દેખાતો. કેમ ન દેખાય ભાઈ? એવું તો શું છે, દેખાય જ ને. ઓકે, 9944 ઉપર કોલ કરીને નહીં તો આવતીકાલે દિવસે ફોન કરજે એટલે તને સોલ્યુશન આપશે. કાલની ટેસ્ટમાં 5 માર્ક્સનો ક્વેશ્ચન હતો, તેમાં ગરીબીનું સ્વરૂપ અને ગરીબીના કારણો. એમાં એવું હતું દીકરાઓ કે ગરીબીનું સ્વરૂપ દર્શાવો એવું કીધું હતું. બે છે, નિરપેક્ષ ગરીબી, સાપેક્ષ ગરીબી, દર્શાવી દેવાનું કે આ બે છે સ્વરૂપ. બેની વ્યાખ્યા લખ નાખવાની, પછી તમારે શું સમજાવવાના હતા? ગરીબીના કારણો, કોઈ પણ 5, કામ ખતમ. ઓકે, નથી કેવું ચિરાગ? આવતીકાલે હશે તો કહેશું. ઓકે, હાલ. ઓકે, તો ધીસ ઇઝ ધીસ ફ્રેન્ડ્સ. આવતીકાલે આપણે મળશું. અને આ બેરોજગારી વિકસિત દેશમાં જોવા મળે? ના, આપણા ભારત જેવા દેશમાં જોવા મળે, વિકાસશીલ દેશમાં. સોહન, અહીંયા ઇન્ડિયામાં આવી બેરોજગારી જોવા મળે છે. પ્રતિક બેટા જવાબ આપી દીધો, બધું લખી નાખવાનું. ઓકે, એક્ઝામમાં પૂછાય 3 માર્ક્સમાં આ તો લખી નાખવાનું છે. ઓકે, હાલો આ લેશન તો આપી દો, હમણાં તમને ડીપીપી મોકલું. ચાલો ઈ લેશન તમારું આજનું. ઓકે, ચાલો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.
આવજો, ચચા, બાય એન્ડ સી